રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં જશો. મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અત્યારમાં સવાર થઈ ગઈ છે અને આપણે ઘરે બધું કામકાજ પૂરું પણ કરી નાખ્યું છે અને આપણે આવી આવીએ વળી આવીને પહેલાં તો આપણે સરસ મજાનું વાળી નાખ્યું છે. આ બધી વાળી અને આપણે ઢગલા ભરી નાખ્યા છે અને બળદ નીચે વાસીતું પણ કાઢી નાખ્યું છે અને અત્યારમાં મારું બાજુ હાથી હાંકવા મળ્યા છે. તો થોડુંક હાંકવાનું બાકી હતું તો એ હાંકે છે. તો મારો હાથી હાંકતા જાય તો આપણે થોડુંક પાછળ નીંદવાનું છે. તો આપણે હાથી હાંકતા જાય એમ પાછળ નીંદતા જઈએ. થોડુંક રહી ગયું હતું નીંદવાનું, જેટલું હાથી હાંકવાનું બાકી હતું એટલું નીંદવાનું બાકી હતું. તો બે બેન જો નીંદવા મળ્યા છે. અહીંયા બેન નીંદે છે ને બીજી બેન નીંદે છે. તો આપણે પણ ઘડીક નીંદાવા જઈએ અને અત્યારે પવન પણ બહુ જ છે. તો આપણે વાડી એક્ટિવા લઈને આવ્યા હતા અને મારા પાણી ટ્રેક્ટર લઈને આવ્યા હતા. ખાતર વાવવાનું છે તો આમાં જો ખાતરની થેલી પણ પડી છે. તો આપણે વાવતા હતા એટલે આપણે થોડું મોડું થઈ ગયું. એ નીંદવા બી જશે તો આપણે પણ નીંદવા જવા દીધી છે. અને જો વાવવાનું શરૂ પણ કરી દીધું છે. પહેલાં ખાતર વાવવાનું, પછી એના ઉપર વરસાદ પડી જાય પછી આપણે માંડવી વાવવાની છે. ત્યારે જો ખાતર વાવવા માંડ્યા છે. તો આપણે તો નીંદવાનું છે એટલે આપણે નીંદવા જઈ દઈએ. મારા પાણી જાય પણ હાથી હાંકવાનું છે. એ પણ હાથી હાંકશે હમણાં. મારી બેન તગારા અંબાવે છે અને જો હવે ખાતર વાવવાનું શરૂ પણ કરી દીધું છે. એટલું ખાતર વાવવાનું છે. તો હવે આપણે તો થોડીક નીંદવાનું. મારી બેન ખાતર અંબાવે કાલે જઈને આપણે નીંદીએ પછી એ પણ આપણે નીંદા છે એટલે ગાયને ઘા નીંદા જાય છે. ખાતર વવાઈ ગયું છે અને અમારે દક્ષીબેન ડોલ લઈને બેસી જશે એટલે ખૂટી જાય તો ખાતર નાખી દે. ડોલ ભરી નાખી છે ખાતરની અને ત્યાં જો પેલા શેઠે તરફ જાય છે. આપણે એટલે પાછું તગાર ભરીને મૂકી દીધું છે ને થોડીક ડોલ ભરી છે તો ખૂટી જાય એટલે તરત નાખવા જવું પડે. નકર સાઈડ વાડી હમણાં ખૂટી જાય એટલે લેવા જવાનું છે. ત્યાં લારીમાં છે ખાતર તો આપણે ડોલું ભરીને તૈયાર રાખીએ એટલે આવે એટલે તરત સીધી નાખી દેવી. જો અને મારું પાછું હાથી હાકે છે. અલ્પા ઠેલીએ ખાતરનો કલર પણ બદલે છે. જો પેલા કાળું હતું અત્યારે દૂધિયા અને લાકડા આવી ગયું છે. જોજો ખાતરમાં આપણે બે પાવડર મિક્સ કરતા જઈએ છીએ. જો ડોલ ને તગારું ને એવું ફરી લીધું છે. ટ્રેક્ટર પાછું આવે એટલે આપણે શેઠે નાખી દઈએ એટલે પાછી પોવણી ભરાઈ જાય એટલે પગી જાય. આ શેઠે ઉથેલી સેવ ટમેટાનું શાક છે અને આમાં જો સાઈઝ છે. અને અમારા સંજયભાઈ જો આમાંથી કેરી રસ સાફ કરી નાખ્યો. એક વાટકો ભરી લીધો છે. બે બેરું ખાલી બચી છે ને એમાં ઘઉંની રોટલી છે ને આ બધે આમાં જીરું મીઠું છે. આમાં સંજયભાઈ ખાલી સેવ ગોતે છે. ટમેટા કાંઈ ખાતા નથી. આપણે બધા ઢોરને જેલ પર ફરજામાં બાંધી દીધા છે અને હાલ પર જો સરસ મજાનું બધી વાસીદું કાઢી નાખ્યું છે. અને હાલ પર આપણે રાડા પીડા છે તો એ બધા લઈ લેવી. અને આજે આપણે જાંબુડા પાડ્યા છે થોડાક ઝાઝા બધા. અને મારા બાતરમાં જો નીણ વાટે છે સાંજાટું એટલે થોડીક વાઢવાની છે. અને આપણે બધા ઢોરને બાંધી દીધા છે અને તરસ્યા હોય એટલે કુંડીમાં પાણી પણ પી લે. તો હવે આપણે વાડીએ જવાનું છે, દંડો વીટવાનું છે. તો આપણે જઈએ ને હાલ બાજુ મૂંગણ હેકેલે છે. હાલ બાજુ સકરિયા છે અને આપણે મરચીનો રોપ નાખ્યો તો એ જો આવડો થઈ ગયો છે મરચીનો રોપ. પાછળ ટ્રેક્ટર હાલ પર આપણે જો એટલા જાંબુડા પડ્યા છે. એક કેરેટ આજે જાંબુડામાં હતા એટલા જાંબુડા આપણે પાડી નાખ્યા છે. તો આપણે પાડી જવાનું છે દંડો લેવો તો જઈએ ને હાલ બાજુ મારું પા સોડાવવાની છે. તો એ રાપ સોડાઈ નાખવી. ગોપીની જો મારી બેનની સોડાવે છે ને હાલ પર ઢોરને આપણે નીણ પણ નાખી દીધી છે. અને અહીંયા પણ વાસીદું કાઢી નાખ્યું છે. તો હવે આપણે વાડીએ જવા દઈએ અને પછી તો ઘરે પાછું લઈ આવવાનું. જો રસોઈ બની ગઈ છે અને હાલ બધી રસોઈ બની ગઈ છે. તો આપણે વાળું કરવા બેસવાનું છે. તો હમણાં આપણે વાળું કરી દઈએ. તો આજનો દિવસ કાંક આપણે આવ્યો કમેન્ટ કીધું કેવો લાગ્યું, પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું નવા વ્લોગમાં. બાય બાય.